વરસેલા અનરાધાર વરસાદથી અમરેલી જિલ્લામાં પણ ઠેર ઠેર નુકસાન થયું છે। હીપા વડલી ગામનો પુલ વરસાદી પાણીમાં તહેશ નહેશ થઈ ગયો। પાણીના તેજ પ્રવાહમાં પુલ તૂટી પડતા સામા કાંઠે આવેલી 500 વીઘા જમીન ધરાવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતર જવા માટે ખેડૂતો માટે કોઈ રસ્તો જ બચ્યો નથી। ખેડૂતો વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ પુલ તણાઈ જતા હવે ખેતરે કેવી રીતે પહોંચવું તે એક મોટો સવાલ છે। એટલું જ નહીં, પુલનું ધોવાણ થતા ગામના એકમાત્ર સ્મશાન ગૃહ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યને રજૂઆત કરી અને ઝડપથી પુલ બનાવવાની માંગ કરી છે। અહીંયા સ્મશાનનો રસ્તો છે, પરંતુ 500 વીઘા જમીનનો રસ્તો છે। કોઈ હાલીને પણ જઈ શકે એવી સ્થિતિ નથી। કોઈ પણ ન ઘટે ઘટના અને મૃત્યુ થયું તો અમે સ્મશાન સુધી લાવી એવી અમારી કોઈ શક્યતા નથી। હાલીને જઈએ કે એવું નથી। સ્મશાન છે, અમારે મેઇન પ્રશ્ન સ્મશાનનો છે। કાંઈ પણ ઘટના ઘટી તો અહીંયાથી અમારે સ્મશાન યાત્રા જવું તે મુશ્કેલવાળું છે।